જામનગર શહેરમાં રાજ્યના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાના અધ્યક્ષસ્થાને આજે મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સરકારી શાળાઓમાં સમરસ વિદ્યા સેતુ કાર્યક્રમ યોજાયો હતો। આ તકે રાજ્ય શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાએ જણાવ્યું હતું કે રાષ્ટ્ર નિર્માણનું પવિત્ર અને સંવેદનશીલ કાર્ય એટલે શિક્ષણ। સમાજના અંતિમ છેવાડાના માનવી સુધી શિક્ષણનો ઉજાસ પહોંચાડવો એ આપણા સૌની નૈતિક ફરજ છે। શાળા છોડી ગયેલા બાળકોને શોધી તેમનું કાઉન્સેલિંગ કરી તે બાળકોને શિક્ષણના મુખ્ય પ્રવાહમાં પુનઃ જોડવા માટેનો ભગીરથ પ્રયાસ એટલે સમરસ વિદ્યા સેતુ અભિયાન। આ અભિયાન હાલ 3 દિવસ સુધી જામનગરમાં ચાલશે। અત્યાર સુધી 500થી વધુ ડ્રોપઆઉટ બાળકોને પુનઃ શિક્ષણ માટે જોડવામાં આવ્યા છે અને 3 દિવસના અંત સુધીમાં આ લક્ષ્યાંક 2000 વિદ્યાર્થીઓને પાર કરશે। શિક્ષણથી વંચિત રહેલા તેમજ શાળા છોડી ગયેલા બાળકોને ફરીથી શિક્ષણની મુખ્યધારામાં જોડવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શિક્ષણવિદો, શિક્ષકો, અધિકારીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં સમરસ વિદ્યા સેતુ અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો, જે અંતર્ગત આજરોજ જામનગર મહાનગરપાલિકાના માધ્યમથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની જેટલી પણ સ્કૂલો છે એમાં રિફ્યુઝલ થયેલા બાળકોને પુનઃ પ્રવેશ અપાવવાનું કામ કરવામાં આવ્યું। આ અભિયાનનો મુખ્ય હેતુ એક જન અભિયાન બને અને જનભાગીદારીથી સમરસતા સાથે ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ સાથે સાથે સામાજિક આગેવાનશ્રીઓ, સરપંચશ્રીઓ, વાલીગણ તેમજ શિક્ષણ સાથે જોડાયેલા વિવિધ સંઘો અને એનજીઓઝના સનિષ્ઠ પ્રયાસના આધારે આજે જામનગર મહાનગરપાલિકામાં 500 કરતાં વધારે બાળકોને આપણે શાળાએ પુનઃ પ્રવેશ અપાવવાનું કાર્ય હાથ ધર્યું છે। આ ઉપરાંત આ પ્રતિકાત્મક રીતે આ અભિયાન જન ભાગીદારીથી પદાધિકારીશ્રીઓની હાજરીમાં તેમજ ચૂંટાયેલા જનપ્રતિનિધિની હાજરીમાં 3 દિવસ સુધી ચાલવાનું છે અને આમ સંપૂર્ણ અભિયાન જે છે એ 1 મહિના સુધી ચાલવાનું છે અને લગભગ આ 3 દિવસની અંદર 2000 કરતાં વધારે બાળકોને આપણે પુનઃ શાળા સુધી લાવવામાં સફળતા હાંસિલ કરીશું એવો મને વિશ્વાસ છે। પુનઃ હું વાલીગણને મારા માધ્યમથી હાર્દિક એક વિનંતી કરું છું, અભ્યર્થના કરું છું કે સમરસ વિદ્યા સેતુ અભિયાન એ ગુજરાતના પ્રત્યેક બાળક શિક્ષણથી વંચિત ના રહી જાય અને જે મૂળભૂત બંધારણીય હક છે, શિક્ષણનો હક છે, એ પ્રત્યેક બાળકને મળે એ માટેનું આ અભિયાન છે। માટે આપ સૌ વાલીગણ ચિંતા કરી અને આપનું બાળક શાળા સુધી પહોંચે એ પછીની સંપૂર્ણ જવાબદારી જ્યારે ગુજરાત સરકારનો શિક્ષણ વિભાગ સંભાળતો હોય ત્યારે હું આપને એ અભ્યર્થના કરું છું, વિનંતી કરું છું કે આ અભિયાનમાં જોડાઈ અને દરેક બાળકને શિક્ષિત કરી વિકસિત ગુજરાતથી વિકસિત ભારતની પરિકલ્પનામાં એમને મજબૂતાઈથી આગળ વધારીએ એ જ અભ્યર્થના।